ત્યાં સુધી કે આ હદીસ આપણને મળશે સૈયદ ઇબ્ન તાઉસની કિતાબ ઇકબાલુલ આમાલ. જેવી રીતે આજના જમાનામાં મફાતિલ જિન્નાન ફેમસ છે, એમ અગાઉના દોરમાં ઇકબાલુલ આમાલ ફેમસ છે. અને આ સોર્સ બુક છે, પ્રાઇમરી બુક છે. ત્યાં સુધી કે એની અંદર 8મા ઇમામ અલૈહિસ્સલામ, જો હવે ક્વિઝને લગતી પણ વાત આવશે એટલે તવજ્જોથી સાંભળજો. 8મા ઇમામ ઈદે ગદીરના 40 નામ બયાન કરે. જો બકરી ઈદના કેટલા 2-3 નામ છે, બરાબર, રમઝાન ઈદના 1-2 નામ છે, ઈદે ગદીરના 40 નામ. એની ઉપર દરેક નામ આ ઈદની, આ દિવસની અઝમત અને ફઝીલત બયાન કરે છે. હું તમને એમાંથી અમુક નામ જે છે એ બયાન કરું છું. જેમ કે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે વહુવલ યૌમ અલ્લઝી નજા ફીહી ઇબ્રાહીમ મિનન નાર. આ એ દિવસ છે કે જે દિવસે ઇબ્રાહીમને નારે નમરૂદથી નજાત મળી. નારે નમરૂદથી નજાત ઇબ્રાહીમને ક્યારે મળી? 18મી ઝિલજ. ત્યાં સુધી કે ઇમામ ફરમાવે ફસામહુ શુક્રન લિલ્લાહ. જનાબ ઇબ્રાહીમે અલ્લાહનો શુક્ર અદા કરવા માટે રોઝો રાખ્યો. તો ઈદે ગદીરના એક કામ શું કરવાનું છે? રોઝો રાખવો. કીધું છે કે જે શખ્સ ઈદે ગદીરના દિવસે રોઝો રાખે તો એવું છે કે જાણે એ દુનિયાની જિંદગી જેટલા રોજા રાખે. પોતાની જિંદગી નહીં હો, આપણે 50-60 વર્ષ જીવીએ છીએ એમ નહીં. દુનિયાની અર્થની લાઈફ કેટલી છે? તમે સ્ટુડન્ટ જો અને ગૂગલ ઉપર સર્ચ કરતા હો જોજો અર્થની લાઈફ અત્યાર સુધી અર્થ કેટલા વર્ષની થઈ છે. તમે જોશો 4.5 બિલિયન યર્સ, 4500 કરોડ વર્ષ અર્થને થયા. અલ્લાહે આ વૈજ્ઞાનિકો પ્રમાણે કે દુનિયાને ખલ્ક કરી એના કેટલા વર્ષ થયા? 4500 કરોડ. અગર કોઈ ઈદે ગદીરના દિવસે એક રોઝો જે રાખશે, મતલબ કે સવારે 5 થી સાંજે 7:30-8 સુધી જે ઇન્સાન 9 ચીજોથી જે દૂર રહેશે, જે મુબ્તલા તે સોમ છે એનાથી 7 ચીજો, તો અલ્લાહ તબારક વ તઆલા એને એટલો બધો અઝીમ સવાબ આપશે. તો કોશિશ કરીએ કે ઈદે ગદીરના દિવસે રોઝો રાખીએ. આગળ ઇમામ ફરમાવે છે વહુવલ યૌમ અલ્લઝી અકમલલ્લાહુ અદ-દીન. ઈદે ગદીર 18 ઝિલજ દિવસ છે કે જે દિવસે અલ્લાહે દીનને મુકમ્મલ કર્યો. આગળ ઇમામ ફરમાવે છે કે વહુવલ યૌમ અલ્લઝી યામુરુલ જિબ્રાઈલ. 18 ઝિલજના દિવસે અલ્લાહ જિબ્રાઈલને હુકમ કરે છે અહીં યુનસબ કુર્સી કરામતલ્લાહ, કરામતની કુર્સી બિછાવે અને એની ઉપર બિરાજમાન થાય. અને પછી તમામ મલાઈકાને હુકમ છે કે આજુબાજુ જમા થાય અને એ વખતે જનાબ જિબ્રાઈલ ફઝાઇલ મોહમ્મદ વાલે મોહમ્મદ બયાન કરે છે અને દીગર ફરિશ્તાઓ જે છે એ શિયા અને અલી માટે ઇસ્તિગફાર કરે છે. તો આ ક્વિઝનો સવાલ છે, યાદ રાખજો. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે ઇમામ અલૈહિસ્સલામ કે આ દિવસે 18 ઝિલજના યામુરુલ્લાહુ ફીલ કિરામતુલ કાતિબીન અન યરફુલ કલમન મુહિબ્બ અહલે बैत વશિયતી. કે અલ્લાહ કિરામન કાતિબીન, જે આપણા 2 ફરિશ્તા છે ને, જે ખભા ઉપર જે આપણા અમાલ લખે છે, એને અલ્લાહ હુકમ આપે છે કે તમે કલમ ઉઠાવી લો. 3 દિવસ સુધી શિયા અને અલી મોહિબ્બા અને અહલે बैतમાં કોઈ પણ જે છે એની કોઈ બુરાઈ જે તમારે લખવાની નથી. આનો મતલબ પણ એમ નથી કે આપણે 3 દિવસ જે ગુનાહ કરીએ, કારણ કે ઈદે ગદીર અને એની પછીના દિવસો માટે કહેવામાં આવ્યું છે કે વહુવલ યૌમુલ ઇબાદત, ઇબાદતનો દિવસ છે. યૌમુલ ઇતાત, ઇતાતનો દિવસ છે. શુક્રનો દિવસ છે. ઇલ્મને નશ્ર કરવાનો દિવસ છે. ત્યાં સુધી કે આ દિવસે ઇન્સાનની દુઆ કબૂલ થાય. તો જરૂરી છે કે ઈદે ગદીરના દિવસે ઇન્સાન દુઆમાં મશગુલ થાય. આગળ ફરમાવે છે ઇમામ અલૈહિસ્સલામ કે આ દિવસ અહલે बैतની ઈદ છે. ઈદના ગ્રામે જુઓ, આપણે ગમના દિવસો તો બહુ મનાવીએ છીએ, 2 મહિના 8 દિવસ, એ સિવાય માસુમીનની શહાદત, એ સિવાય અય્યામે ફાતિમિયા. ખુશીના દિવસો બહુ ઓછા છે. અને એમાં પણ ઈદે ગદીર યફરહૂન લે ફરહના વ યહઝનુન લે હુઝનના. આયતુલ્લાહ વહીદ ખુરાસાની સાહેબ કહે છે કે અમારા શિયા અમારી ખુશીમાં ખુશ રહી છે, એનાથી મુરાદ ગદીરની ખુશી છે, ગદીરની ખુશી છે. તો ઇન્સાન જે છે આ અહલે बैतની ઈદ છે, ઈદને ઈદ તરીકે મનાવે. ત્યાં સુધી કે આગળ ઇમામ ફરમાવે છે
કે યૌમ તફતીરુ સાયમીન, 18 ઝિલહજનો દિવસ રોઝેદારને ઇફતારી કરાવવાનો દિવસ છે. ઇફતાર કરાવે ઇન્સાન. ફમન ફત્તર ફીહ સાયમન મોમિનન કાન કમન અતઅમ ફિઆમન વ ફિઆમન ઇલા અદદ અશરન. ઇમામ ફરમાવે કે જે કોઈ એક રોઝેદારને રોઝો ઇફતાર કરાવે, ઇફતાર કરાવવાનો મતલબ એમ નહીં કે આપણે એને બિરયાની જ ખવડાવીએ. એક ખજૂરની પેશી, એક ગ્લાસ શરબત આપણે જે આપીને એને ઇફતાર કરાવી શકીએ. સવાબ જુઓ, ઇમામ કહે છે કે એવું છે કે જાણે એણે 1 ફિઆમ, 2 ફિઆમ એમ કરતા કરતા 10 ફિઆમ લોકોને જે રોજો ખવડાવ્યો. ઇમામને પૂછવાનું, મોલા ફિઆમ એટલે શું? તો કીધું કે 1 ફિઆમ એટલે 1 લાખ. તો 10 લાખ લોકોને રોજો ખોલાવવાનો સવાબ. ટૂંકમાં આપણે કહેવાય ને કે સ્કીમ જ છે એટલી. સવાબ લેવાની સ્કીમ છે આ દિવસોમાં. આપણે આપણી આળસને કોતાહીને છોડીએ અને વધારેમાં વધારે જે પ્લાન કરીને આ દિવસને જે ઉજવીએ. ત્યાં સુધી કે ઇમામ આગળ ફરમાવે છે યૌમુત તબસ્સુમ, આ તબસ્સુમનો દિવસ છે. માણસ જે પોતે પણ ખુશ થાય, મોમિનીનને પણ ખુશ કરે. ઉલમા બયાન કરે છે કે નજફની અંદર એવા ઉલમા છે કે જેમનો ઝોહદ, એમની ઇબાદત એટલી બધી પ્રખ્યાત છે, હંમેશા એ સંજીદા હાલતમાં હોય છે. પણ ઈદે ગદીર જેવી આવે છે, એ ખુશાલ મૂડમાં હોય છે, મોમિનીનને રાજી કરે છે, હસાવે છે, ખુશ કરે છે અને નવા નવા લિબાસ જે કલરવાળા પહેરે છે. તો ઇન્સાન જે છે એ, કારણ કે જાણે છે કે ગદીરના દિવસે સંજીદગી જે ગુનાહ છે, ગદીરના દિવસે ગંભીર નથી રહેવાનું, ખુશ રહેવાનું છે, ખુશ કરવાના છે. ત્યાં સુધી આગળ ઇમામ ફરમાવે છે કે જે કોઈ આવી રીતે મોમિન ભાઈને ખુશ કરશે તો પરવરદિગાર આલમ એની પર રહેમતની નજર કરશે, એની 1000 હાજત પૂરી કરશે અને એના માટે જન્નતની અંદર સફેદ મોતીનું મકાન બનાવશે. આગળ ઇમામ ફરમાવે છે કે યૌમ ઝીનત, ઝીનત કરવાનો દિવસ છે. સુરમો લગાવે ઇન્સાન જે ડાય કરે, નવો લિબાસ પહેરે, સૂટ બૂટની અંદર. આપણે કેમ આપણા જવાન ફરજનની શાદી છે અને ફૂલ તૈયારીમાં હોઈએ છીએ, એવી રીતે ઇન્સાન જે છે લોકો જોઈને પૂછે કે આજે શું છે તમારે. આ ઈદે ગદીરની તબલીગ છે દર હકીકત, કે લોકો જ્યારે પૂછશે તમે એને જવાબ દેશો તો ઈદે ગદીરની તબલીગ ઓટોમેટિક થઈ જાય. જે કોઈ આજના દિવસે ઝીનત કરશે, તમામ ફરમાવે છે કે ગફરલ્લાહુ લહુ કુલ્લ ખતિયતા સગીરતન ઔ કબીરતન, અલ્લાહ એની નાની મોટી તમામ ખતાઓને માફ કરી દે. તો તમે મને એમ નહીં કહેતા કે સાહેબ તમે આવી રિવાયતો શા માટે પઢો છો કે નાની નાની વાતમાં ગુનાહ માફ થાય. તો હું તો 8મા ઇમામની વાત કરું છું, સૈયદ ઇબ્ન તાઉસ એની કિતાબમાં લખેલી છે એ વાત કરું છું. તો તમામ શું કહે છે, ઝીનત કરો, ખાલી તમે નવો ડ્રેસ પહેરો, ગુનાહ માફ. બલકે ઇમામ આગળ ફરમાવે છે કે બસ અલ્લાહ અલૈહિ મલાઇકતુ યક્તબુન લહુલ હસનાત, અલ્લાહ મલાઇકાને મબૂસ કરે છે કે આ ઝીનત જેણે કરી એના માટે નેકી લખે છે. ક્યાં સુધી? એલા કાબિલ મિસ્લજાલ, આવતા વર્ષ સુધી કન્ટિન્યુ 1 વર્ષ સુધી આપણા ખાતામાં નેકીઓ લખાતી રહેશે. વઈન માત શહીદા, અગર એ ગુજરી જશે તો શહીદની મોત. વઈન આશ સઈદા, અને અગર એ જીવતો રહેશે તો લક્કી ખુશબખ જે છે એ જીવતો રહેશે. આખરી વાત કે જે કોઈ આજના દિવસે મતલબ ગદીરના દિવસે કોઈ મોમિનને ખાવાનું ખવડાવે, રોજાની વાત પહેલા હતી, હવે ખાવાનું ખવડાવે, મતલબ સવારે બપોરે ગમે ત્યારે, તો કીધું કે કમનાત અમ જમી અલ અંબિયા સિદ્દીકીન. એવું છે કે તમામ અંબિયા કેટલા હતા? 1,24,000. એના જે વસીઓ પણ એટલા હતા. સિદ્દીકોની તો જે છે એ સંખ્યા જ છે. તો કહે છે કે એટલા બધા લોકોને તમે ખાવાનું ખવડાવ્યું. વમન ઝાર ફીહ મોમિનન અદખલલ્લાહુ કબ્રહુ સબઈન નૂરન, જે કોઈ મોમિનની મુલાકાત કરે તો અલ્લાહ એની કબ્રમાં 70 નૂરને દાખલ કરશે અને કયામતના દિવસો સુધી જે એની કબ્ર ઉપર ફરિશ્તાઓ જે એની ઝિયારત કરતા રહેશે. તો આપણે ગદીરના દિવસે એકબીજાને મળવા જઈએ, અડોશી પડોશીમાં, આપણા ઘરની બાજુમાં, આપણી દુકાનની બાજુમાં, તમામ લોકોને જે મળીએ, મુસાફરો કરીએ અને જે એ સવાબના હકદાર કરીએ. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બિહક મુહમ્મદ આલે મુહમ્મદ અમને સૌને
मासूमीन अलैहिस्सलामની सीरत मुजब ईद गदीर मनावવાની तौफीक अता फरमाए। इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में ताजील फरमाओ। हज़रत नासिरों ने खादिम मामूर शुमार फरमाओ। महबूब बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों की शिफा कुल्ली अता फरमाओ। मरहुमीन की मग़फ़िरत फरमाओ। जन्नतुल बकी की तामीर में असबाब फराहम फरमाओ। इलाही दुनिया में ज़ियारत अमीरुल मोमिनीन और आखिरत में शफ़ाअत लदे नसीब फरमाओ। वाक़िअ दावाना अल्हम्दुलिल्लाह। शुक्रिया। सॉरी तुम्हारा ध्यान Alhamdulillah, kami syukur benar